બાંટવાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા રવિ પાકોને ફાયદો થશે। ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર ભરવાની થતી 46,400 રૂપિયાની રકમ ધારાસભ્ય કાંગલ જાડેજાએ ચૂકવી પતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી। માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંગલ જાડેજાની રજૂઆતથી આજ રોજ પાણી છોડવામાં આવ્યું છે, જેનો માણાવદર અને કુતિયાણા પંથકના 12મી વગુ ગામોના ખેડૂતોએ વાવણી કરેલ ચણા જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડૂત વર્ગને થશે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ધારાસભ્ય કાંગલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની 46,400 રૂપિયા રકમનું ચૂકવણું પણ ધારાસભ્યએ કરેલ હતું, જેના પગલે આજરોજ બાંટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20 MCFT પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા, સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદરા, મૈયારી, ધરસન, તરખાઈ, ગરેજ જેવા 12 થી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે 600 હેક્ટર જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે, જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નિર્ણય ડેમ સાઇટ પર વધાવ્યા હતા। આ તકે જણાવેલ કે ખેડૂતોના હિતમાં સાચા લોકપ્રતિનિધિ તરીકેની ફરજ કુતિયાણાના અમારા ધારાસભ્ય કાંગલ જાડેજાએ નિભાવી છે। અમારા ગામનું કરજો ને આ પૈસા કાંધલભાઈ જાડેજા તરફથી તમને ખેડૂત વતી બરાબર આપણે ધારાસભ્ય શ્રી તરફથી પૈસા 46,500 રૂપિયા આ એની પહોંચ રાણાઓના ધારાસભ્ય 46,500 પાણી છોડાવવા માટે ખેડૂતને પૈસા ભરે છે અને ખેડૂતને પણ ખૂબ લાભ થાય છે। એ તમે હમણાં કઈ પ્રશ્ન ધારાસભ્ય નામ આવે એમ કાઢીએ પાણી ભેગું છૂટવા મેલ પછી કાલે। મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ વડોદરા, વડોદરાનો રહેવાસી છું। બાટવા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ 12 વર્ષથી આનું પાણી વારંવાર વર્ષ છોડાવી આપે છે। આ પાડો હજી નદીના પાડા છે એ બધા કાંધલભાઈ ને 100 ખર્ચે સંધાવેલા છે। આવા ધારાસભ્ય અમને 12 વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે। આવા 40 વર્ષમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી ને આવા કોઈ આવશે નહીં। હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું। અત્યારે કાંધલભાઈ જાડેજા આપણા કુતિયાણા રાણાવા વિસ્તારના જે ધારાસભ્ય છે સારામાં સારા ધારાસભ્ય અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે। ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરને પોતે સ્વખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને એટલે કે કોડવાવ છે, થાપલા, રેવદરા, ધરસન, તરખાઈ, કાસાબળ, મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે। અને બીજું કે આ કાંઈ મંજૂરીથી પ્રશ્ન બનતો નથી, પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે છે। હું DN સોલંકી, આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર બાટવા ખારા ડેમ। આજરોજ બાટવા ખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકારશ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાણા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFTની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર રૂપિયા 46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને જેનાથી માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોડો, કુતિયાણા તાલુકાના ધરસન, લેવદરા, તરકાઈ, ગઢવાણા
વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. બરાબર. અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા, જેની દરખાસ્ત સાદર કરેલ છે સરકારશ્રીમાં. વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે. આજે 2025 નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે આવેલ સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ ખાતે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવારે ખાસ આ સંસ્થાની મુલાકાત લઈ બાળકોને ભોજન કરાવેલ હતું. સાથે ગિરીશભાઈ કોટેચાના પરમ સ્નેહી જામનગરના મિત્ર કનકસિંહ બાપુ પણ હાજર રહ્યા હતા. કનકસિંહજીએ સંસ્થાની આંગ ભગીરથ સેવાને બિરદાવી એક બાળકને 1 વર્ષ માટે દત્તક લીધું હતું, જેમનો અંદાજિત ખર્ચ 12,000 રૂપિયા થાય છે. ભગીરથ કાર્ય માંગ સાથે વાલ્મીકી સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ પરમાર, સિંધી સમાજના અગ્રણી શ્રી ગોરધનભાઈ અંજવાની, કાર્યકર દીપલ રૂપારેલિયા હાજર રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ડિસેમ્બર અને આજ 1 જાન્યુઆરી જ્યારે નવું વર્ષ બેઠું, આખો દેશ આ દિવસને ખૂબ સારી રીતે ઉજવતા હોય, પણ અમે લોકો આજે વિજાપુર ખાતે વિકલાંગ બાળકો અને એ આખી ટીમને સંભાળે છે એના માટે ધન્યવાદ આપું. કારણ કે વિકલાંગ છોકરાને સાચવવા એ બહુ અઘરી વાત છે. એના હાથે કંઈ કરી શકતા નથી. અહીંના લગભગ 10 જણા ટ્રેનિંગમાં જે છે બધા છોકરાઓ એક છોકરાને જમાડવા, એનો બધો નિત્યક્રમ કરતાં પણ એને નથી આવડતું, એ પણ એને કરાવવાનું અને સાચવવાના, આખો દી રાજી રાખવાના. ખરેખર આ સંસ્થામાં જ્યારે પણ આવીએ છીએ ત્યારે એક વસ્તુ બધી નીતિ તૈયાર કરતા રાજુભાઈ મૂકો. આવો સાહેબ આપણે જોઈશું.
બાપુ પછી તમારે કુદરત પાસે ક્યારેય માગવાનું મન નહીં થાય, કારણ કે તમે મજૂર હો તો મજૂરી પણ કરી શકતો, કોઈ વેપારી હો તો વેપાર કરી શકો. આ છોકરાને જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો ને એ પછી એનું નિત્યક્રમથી માંડીને બધું બીજા લોકોએ કરવાનું હોય છે. આજે મારા મિત્ર કનકસિંહ બાપુ ખાસ જામનગરથી આવ્યા હતા, મારો રાજુભાઈ જે વાલ્મીકી છે એ પણ કાયમ માટેથી આ સંસ્થામાં મદદરૂપ થાય છે. આજે કનકસિંહ બાપુએ આ છોકરાનું જોયા પછી એક દીકરાને એડોપ્ટ લીધો છે. હજી પણ એણે મને કીધું કે મારા તરફથી ને બીજા કોઈ લોકો પણ મદદરૂપ થાય ને તો હું એને પણ કહીશ. એટલે 1 વર્ષનો ખર્ચો 12,000 રૂપિયા છે એ કનકસિંહ બાપુએ આવી ડિક્લેર કર્યો છે. હું કનકસિંહ બાપુનો પણ ખૂબ આભાર માનું. અને આ બે મારા દીકરાઓ આ બધા છોકરાઓનું જે રીતે ધ્યાન રાખે છે એ ખરેખર તમે એકવાર વિજાપુરમાં આવજો, તમને પણ આવીને કંઈક શીખવા મળશે. મારી બધાને મિત્ર છે આ જેટલા મારા ઘટાઈ ગયેલું છે, હાલે એવી નથી ભાઈ. આમાં હવા બવા કઈ છે નહીં ને, કલર કરેલી સાયકલું છે. સિલ્વર કટાઈ ગયેલ છે, એમાં બધા એમાં કલર કરેલો છે. જ્યાં કેરિયલ કટાઈ ગઈ બધી તેલો કટાઈ ગયેલી છે, એમાં કલર કરેલું છે. રજીસ્ટર કરીને આપવાનું કારણ મારેલા જે છે ને તાળામાં કે અમુક જગ્યાએ છે ને સિલ્વર કલર મારેલો જ હોય ને, તો હું અહીંયા ગયો ને એ પીછી લઈને જ બેઠા હતા. નાની ડબલી સિલ્વર કલર ની પીછી લઈને જ બેઠા હતા. જો આ છે ને આ કટાગેલ હોય ને ત્યાં સિલ્વર કલર મારી દે પ્રમાણે, એટલે કટાગેલ ન દેખાય પ્રમાણે. તમારું નામ હું અલ્પેશ. અલ્પેશભાઈ તમે સેજ વાત કરજો ને. હાલ્યો ભાંગી ગયેલું તૂટી ગયેલું સાયકલ
બેન તમારું નામ? જેબુનબેન. જેબુનબેન, સાયકલ નો શું કહેશો? ટ્રીપ ટાયર ફેલ છે, સાયકલ અમે ઉપાડીને લઈ આવ્યા, સીધે રિપેરિંગ કરવા મોકલવી પડશે. શું વાંધો છે સાયકલમાં? એમાં ટ્રીપ ટાયર ફેલ છે ને, ચેન કટાઈ ગઈ છે, હાલી શકે એવી પોઝિશન નથી. અમે ઉપાડીને લઈને આવ્યા, ત્યારે સીધી સમી કરાવવા દેવા મોકલવી પડશે. કલર કરેલ છે. મારું નામ મહેશ સિરોયા. અમે અહીંયા સાયકલ લેવા આવ્યા હતા, તો સાયકલ બધી કટાઈ ગયેલી છે અને સાયકલમાં કલર કરેલી સાયકલ આપી છે, ચેન ને બધું કટાઈ ગયું છે, ટાયર ફેલ છે. લેવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં અમે સાયકલ લેવા આવ્યા છીએ. કેટલા વર્ષ જૂની સાયકલ છે? 1.5 વર્ષ જૂની સાયકલ છે. 2024માં 9મા ધોરણમાં ભણતી, અત્યારે 10મા ધોરણનો 6 મહિના વયા ગયા છે. 1.5 વર્ષ જૂની છે. આમાં કેવી છે સાયકલ લઈને આવ્યા? સાયકલ ખંભે મારીને આવ્યા છીએ અમે. હવે શું કરશું સાયકલ લઈને? હવે સાયકલ ને રિપેરિંગ કરાવવી પડશે, પછી હાલશે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રનું વધુ એક પગલું. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો. કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જૂનાગઢ તા 2 પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મૂકવાની સાથે કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરના 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે, જેમાં કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રાકૃતિક કૃષિ હાટને શુભારંભ કરાવતા જણાવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે. તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાના પ્રયાસમાં વધુ એક પગલું આગળ વધીને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં એક દિવસ ગુરુવાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ અહીં લાવીને વેચાણ કરશે. આમ કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી રહેશે અને તેમના પરિવારજનોનું આરોગ્ય વધુ બહેતર બનશે, તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. આ પ્રાકૃતિક હાટના શુભારંભ વેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરી, સંયુક્ત ખેતી નિયામક શ્રીજી એસ. દવે, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાકૃતિક કૃષિ હાટને શરૂ કરવા માટે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ ટીમે જહેમત ઉઠાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે. આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર.
આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.